હેલો ઓલ, આઈ એમ ડૉક્ટર અભિલાષા ઠક્કર ફ્રોમ બેન્કર્સ વાસ્ક્યુલર સેન્ટર. આજના વિડીયોમાં એક ઇમ્પોર્ટન્ટ ટોપિક ડિસ્કસ કરીશું. ઘણા બધા પેશન્ટ્સ વેરિકોઝ વેન્સના એવા હોય છે જેમના પગમાં ન મટતું ચાંદુ હોય છે. એ ચાંદુ ઘણા મહિનાઓ સુધી, ઘણા વર્ષો સુધી પેશન્ટ ઘણા બધા પ્રયત્નો કરે છતાં પણ મટતું નથી. અને પેશન્ટ્સને એવા ક્વેશ્ચન્સ હોય છે કે ચાંદુ મટે એ પછી વેરિકોઝ વેઇનની ટ્રીટમેન્ટ કરાવીએ અથવા તો પહેલાં વેરિકોઝ વેઇનની ટ્રીટમેન્ટ જરૂરી છે. તો વેરિકોઝ વેન્સના પેશન્ટ્સમાં ન મટતા અલ્સર્સનું મુખ્ય કારણ છે પગમાં અશુદ્ધ લોહી ભરાઈ રહેવું. આ લોહીમાં ઓક્સિજન હોતો નથી, મલ્ટીવિટામિન્સ નથી હોતા, ન્યુટ્રિયન્ટ્સ નથી હોતા અને વાલની ખરાબીના લીધે પૂરેપૂરું લોહી ઓક્સિજનયુક્ત થવા માટે ઉપર ચડતું નથી. તો આવા પેશન્ટ્સને ઓક્સિજનની ડિફેક્ટના લીધે ચામડી ડ્રાય થતી હોય છે, મોઇશ્ચર નથી મળતું અને એ ચામડી ત્યાંથી તૂટે છે. તૂટ્યા પછી તેમાં ભાઠા ચાંદા ક્રિએટ થાય છે. આવા અલ્સર્સ ગમે તેટલી બહારથી દવા કરવા છતાં પણ મટતા નથી. હવે જો આપણે વેરિકોઝ વેન્સના વાલ ઓપરેશન વગરની ગ્લુ ટેકનિક અથવા તો રેડિયો ફ્રીક્વન્સી અબ્લેશનથી મટાડીએ છીએ, આ વાલના લીકેજને બંધ કરીએ છીએ, તો બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થાય છે અને પેશન્ટની સ્કિનને પૂરતો ઓક્સિજન મળવાનું ચાલુ થાય છે. આ વસ્તુ અંદરથી રિપેર થતાં હીલિંગ પ્રોસેસ ખૂબ જ ઇઝી બને છે. તો એવા પેશન્ટ્સ વેરિકોઝ વેન્સના જેમને એવું કન્ફ્યુઝન છે કે પહેલાં વેરિકોઝ વેઇનની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ કે અલ્સર મટાડવું જોઈએ, તમે વેરિકોઝ વેન્સની ટ્રીટમેન્ટ કરાવશો, અંદરથી વાલ લીકેજ ડેમેજ તમારું રિપેર કરાવશો અને તમારું સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થશે તો અલ્સર્સ ઓટોમેટિક અંદરથી હીલ થશે અને બહારથી વધારે પડતી દવાઓ કે બહારથી કોઈ જ પ્રયત્નો નહીં કરવા પડે અને તમારી નોર્મલ સ્કિન આવી જશે. માટે એવા પેશન્ટ્સ જે કન્ફ્યુઝનમાં હોય કે અમે પહેલાં વેરિકોઝ વેઇનની ટ્રીટમેન્ટ કરાવીએ કે અલ્સર માટે મહેનત કરીએ, તો એવા પેશન્ટ્સને પહેલાં વેરિકોઝ વેન્સની જ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ અને તમારા દરેક વેરિકોઝ વેન્સના લગતા પ્રશ્નો તથા તેના કન્સલ્ટેશન અને ટ્રીટમેન્ટ માટે ડુ કોન્ટેક્ટ બેન્કર્સ વાસ્ક્યુલર સેન્ટર.